બધાને જય શ્રી કૃષ્ણ. અને ભાઈ આજે છે ચંદ્રગ્રહણ, તો 7:30 થયા ને ઉષાએ કે બધાએ છે ને અત્યારથી તૈયારી કરી નાખી. જો પાણી અહીંયા રાખી દીધું છે એટલે અંદર રસોડામાં જવું નહીં. ઠાકોરજીને વાલાને પડદો કરી નાખ્યો છે. અને ઝારીજીને એ સરાવવાના છે ને હજી વાર છે 9 વાગે. તો હા, તો બસ 9 વાગે એ કરવાનું છે, સરાવી લેશે. હા, અને જો આ અને આ, ઓહો, અને આ શું કર્યું તે એને ટેડીને? કાં કપડાં કેમ પહેરાવ્યા? હે અહીંયા બા જય શ્રી કૃષ્ણ. મજા આવે? પંખો કરું? અને તમે લોકોએ કેવા તોફાન કર્યા નાની ને, એ તો કયો. હે કોના માટે? ટેડી બિયર માટે. લાવો એને ખવડાવીશ રોજ. એ દવા તારી મેચિંગ છે ટેડી બિયર હારે. જો પિંક એ પિંક. હા, ન્યા છુપાણી. શું શું કર્યું તું? હા, નાની ને એ તો વાત કર બેટા થોડી. હા તો અમને તો કઈક બીજા સમાચાર મળ્યા કે 2 જણી આખો દી મોજે મોજ કરે છે, હુવે છે, ખાય છે, ઉઠે છે ને પાછા ખાઈ ને પાછા હોઈ જાય છે. એટલે એવું જ કર્યું છે. હે હું ખાધું એ કે તો? પણ શું નાસ્તામાં શું ખાધું એ કે જોઈ? સમજો ઓલી એને કહી છે કે બોલમાં શાક રોટલી એમ કહીશ. તું ધ્યાન રાખજો. તું ત્યાં જઈને ખર તમને ખબર નાની એને મનપસંદ વસ્તુ જો ઓલી એને ઈશારા કરે. જો મારું ફોકસ ન્યાય છે તે જોયું. મનપસંદ બનાવી દીધું તું નાનીએ કીધું ને. શું બનાવ્યું તું? એને થેપલા કરી દીધા ને એના ફેવરિટ મગ બનાવ્યા હતા. લસણ વાળા મગ ખાધા? કા આપણે તો ડુંગળી લસણ નથી ખાતા ને. આપણે અહીંયા નથી કરતા ને એટલે એને નાનીને કીધું કે મને છે ને લસણ વાળા મગ કરી દો. ભાઈ હતા લસણ વાળા મગ અને તે ખાધા હતા. કાંઈ વાંધો નહીં, ભાઈવા ને તને. હા, ભલે ભલે ખાધા. તમે નાના છો, કોક વાર મન થાય ને ખાઓ તો કાંઈ વાંધો નહીં, ખાઈ લેવાનું. બારે ખાઈ લેવાનું, અહીંયા તો ન આવતું હોય એટલે હાલે બેટા. તો નાની ફોન કરું. નાનીને કહે છે કે તમારી રસોઈ નથી ભાઈ. નાની બનાવી દેશે હવે. તો છોકરીઓને તો લઈ આવ્યા ને હજી અમારે લોકોને ઉપર થોડુંક કામ બાકી છે. તો હવે આ બે આવી ગઈ ને એટલે અમે લોકો ઉપર જાશું ને ગીતે અમારી હારે ઉપર આવશે. અને લગભગ અડધી પોણી કલાકનું જ કામ થોડુંક બાકી છે તો એ પૂરું કરી લેશું કાને અત્યારે. એટલે હવાના પૂરમાં કાલે મંડે છે ને તો પાછા રૂટીનમાં આવીએ, નકર કામ ભેગું થાય ને તો પછી હા સોમવારે બગડે. તો એવું નથી કરવું. અમે લોકો અત્યારે અડધી પોણી કલાક ઉપર જવાના છીએ, પછી નીચે આવશું કેમ કે ગ્રહણ ચાલુ થાય કંઈક 9 વાગ્યાથી. તો થોડુંક જોવું છે, ન્યૂઝ ને એવું બધું જોવું એટલે મજા આવે. કા શું છે કેવી રીતના છે એ, કેમ કે રેડ મૂન મારી પાસે મારા બા છે ને એનો કેમેરો હતો. એ છે નહીં નકર હતો ને આપણી પાસે. મારે ગોતવો પડે. એ કેમેરો આખો છે ને એ પેલા ના હતો, પણ આખો અલગ જ છે. આપણે નો નીકળે બાર એવું છે ને. ઓલું રોપવે માં આપણે જઈને અંદર મૂન જોયા હોત આપણે ઉપર. જોયું તો ગ્રહણની અસર થવા માંડી છે અને કંઈક ને કંઈક હવે બાકી ચૂકી વાતો આવવા માંડી છે. કઈ નહીં વાલી, કઈ નહીં. તો એ રોપવે માં જઈને તો રોપવે માં બારી હોય, એ બારી થોડી ગમથી ખોલીને કેમેરાથી જોવાય. એમાં બાનો કેમેરો કેવો સરસ છે, રોપવેમાં કરીને ઝૂમ આઉટ થાય, તમે બધી રીતે જોઈ શકો. એલિયન જોઈ શકો, એલિયન લોકોના ઘરે જોઈ શકો. રોપવેમાં એલિયન દેખાય. રેવા દે રૂટીન બ્લોગ છે, રેવા દે. કાલે હું કહ્યું તું બેન? એની પાસે 70 રૂપિયા હતા, બિચારીના 30 રૂપિયા દઈએ, મારે 20 રૂપિયા દીધા. 100 રૂપિયા હતા, એમાંથી 70 થયા છો. 30 રૂપિયા બિસ્કિટ, પડીકા, ચોકલેટ, પીપર. અને અત્યારે મને શું ખર્ચો કરાયો એ બતાવ. તમે બે થઈને જો 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 ઊભા થયા જો. એ પેટે તારી ઓલી આને લઈ લીધી. બતાવો બેહીને બતાવો. તો એમ નહીં તો ત્યાં આટલો ખર્ચો કર્યો તો પછી આ શું કામ લેવડાવી મારી પાસે? મમ્મીને કીધું હતું મારે બહુ મન છે ને એટલે મેં લઈ લીધી મમ્મી માટે. મમ્મી માટે લીધી? લાવ મમ્મીને આપી દો. ના, મમ્મીના બર્થડે ની ગિફ્ટ ચાલે. લઈ લઉં સાહેબ. બસ ખાઈ જજે. હા એમ નહીં તો ત્યાં તું ભણી જ નથી ધ્રુવા? ભૂખ ભૂલી ગઈ. ચાય કરીને. ના હાચું બા.
ચાય કરીને નાટક ચાય કરીને ઉષા ન્યાય એને મેડમે મોજે મોજે કે ના પાણીનું જગ લઈને કા હું આ નવું કઈ કામ કરતા કે કોઈને એક ગ્લાસ પાણી જોતો હોય તેના 10 ₹10 નો રૂપિયા. એક ગ્લાસ હા. એટલે ગ્લાસ આવે ફ્રી ના ગ્લાસ તો ગળી દેવાનો હોય. તો મને દૂધ પડી જાય. આ જગ છે ને એ છોકરીઓ હાટું રાખ્યો છે. કદાચ અત્યારે ઓલું શું કે ગ્રહણ ચાલુ છે ને એ લોકોને તરસ લાગે ને તો રસોડામાં જાવું નહીં એટલે બાકી ઉષાએ જો આખું રસોડું કરી નાખ્યું ક્લીન માં ઓલું માટલું છે ને એ સરસ ઢાંકી દીધું છે ખાલી કરી નાખ્યું ખાલી લાઈટ એક ધ્રુવા આલુ બંધ કરી દે બેટા એટલે પૂરું થઈ ગયું હા હા કરી દે બેટા કાંઈ વાંધો નહીં બસ એટલે હવે એ બંધ થઈ ગયું રસોડામાં કોઈ જવાનું નહીં થાય પાણી પીવું હોય તો અહીંયાથી પી લેવાનું અહીંથી પીવાનું પછી મને મોંઘું ન પડે ને અને હા. મને ફાયદો થાય. હા હવે એક કામ કર તું ભણવા માંડ ઠંડી લાગે બા તમને તમને ખબર ઠંડી લાગે ને તો બધા એમ કહે કે ઠંડા પાણી લાવો તો ઠંડી ઉડી જાય પીવાનું પાણી આમાંથી પીવું પડે તો આવું ઓલું લાગે છે. સાચી વાત છે પપ્પા એ પણ આ ઘરમાં એવું કા તોફાન શેના છે આ એક ચાલે કાઢી છે. તને ખબર છે તારે કાલે તારો ટાઈમિંગ આવી ગયો ખબર છે ને મને? હે ખબર છે ને? કેટલા કઈક 8 થી 9:30 સુધી જવાનું છે જઈશ ને હા? હા તો વાંધો નહીં સરસ ગાંધી છો તું અને તારું હોમવર્ક થઈ ગયું છે કે બાકી છે બેટા નાની ઘરે જ કરી નાખ્યું તું પહેલા. જ્યારે આવ્યો ત્યારે. સારું સારું અને તને ખબર છે તને છે ને એ ગ્રુપમાં રાખી છે અને ધ્રુવીને સી ગ્રુપમાં સી નહીં 0 ગ્રુપમાં ઈ 0 માં હાલે ના ના ઓલા ઘોડિયા રસમાં ઘોડિયા રસ્તા એ તમે ભૂલથી ઊંધું બોલી ગયા છો. આને ઘોડિયા રસમાં રાખી હશે. ના ના મને બી ગ્રુપમાં રાખી છે. આ તો બી ગ્રુપમાં રાખે. તને ખબર 9:30 થી હવે ગ્રહણ ચાલુ થઈ ગયું હવે કઈ ખાવા પીવાનું નહીં ખાવાનું નહીં પીવાનું હવે નહીં કાંઈ કરવાનું. પણ એમાં એવું હતું એમાં મારે આ ગ્રુપ છે ને એક એમાં લખેલું એવું હતું કે ગ્રહણ હોય ને હા એ દિવસે આખો દી આપણે થોડોક લોડ પડ્યો હોય કેમ કે બધું સ્પીડમાં કરવું પડ્યું હોય ઘણી વસ્તુ કાઢવાની હોય ઘણું વસ્તુમાં ડાબ ને બધું મૂકીને રાખ્યું હોય એ બધું પતી જાય ને એટલે થોડોક થાક લાગ્યો હોય એટલે આપણે જે કંઈ પણ આપણે કહીએ ને કે ગ્રુપમાં જે મોટા મોટા હારા હોય ને હા એ લોકોએ મેસેજ કર્યો છે કે ઘરની લક્ષ્મી હોય ને એને બીજે દિવસે આખો દી બાયણે જમવા લઈ જવાની ત્યારે રસોડો આપણે અડવાનું નહીં હા તો બાયણે ખાવું ફરિયામાં બેહીને. ફરિયામાં નહીં ઘરમાં જ નહીં હા હા તો અગાસી બેહીને. અગાસી એટલે ઘરમાં જ નહીં એટલે એમાં બધું આવી ગયું ગલીમાં. બાયણે હોટલમાં હોટલમાં બેહીને ખાવાનું ઠીક, સરસ એટલે ગ્રહણની અસર થઈ મને લાગે મારી રાશિમાં ખર્ચો વધી ગયો હોય ને એવું લાગે બા હે આ તો લાઈવ ખર્ચો નો કે ગ્રહણનો કાંઈ ના ના કાંઈ વાંધો ટિફિન લઈને જાશું. આ હોટલમાં પાછું હા ટિફિન લઈને આ એ હાલે અડધી ચા મંગાવી લ્યો ને થેપલા ને એમ કાંઈ નહીં ટિફિન કોણ બનાવશે બા બનાવીશ ને મને તો પપ્પા. રસોઈ બનાવી. તો કાલે આપણે ગરબી ઉઠાડવાના છે ને હા નો ગરબી બી બેન શીખવાડવા જઈશ હાય હાય. તો એ બે નહીં આવે તો એ બે નાટ પાસે આવવાની પૂછી લે તમે બે જાશો આરશી, હું ઘરે ડાન્સ કરું એ આખો આમ ટોકો છે ને ટકો ટકો નહીં ટકો ગાંડુ ચાલતી જાજે હો બેટા practice કરવા જાવું હોય. તને ટાઈમ મળે ને ત્યારે જવાનું હા મને ટાઈમ મળશે ત્યારે જઈશ એક્ઝામ નહીં હોય દિવસે જઈશ ના કાંઈ વાંધો નહીં સરસ મંગળવારે છે ને અમારે નાનીની ઘરે જમવા જવાનું છે અને ત્યાં મારું ફેવરિટ મારું પર્સનલી મને જે ભાવે ને Favorite. ઈ થવાનું છે ખરેખર કેમ કે મને બહુ જ ભાવે તો અમે બધા ત્યાં ભેગા થવાના છીએ અને શું છે મેનુ કહી દેતો દૂધ પાક છે પૂરી છે અને લગભગ બટેટાનું શાક સંભારો ખમણ છે અને અમારો દૂધ પાક છે ને એમાં સ્પેશિયલ બેન સોનલબેન છે ને એનો દૂધ પાક થાય જબરો એકવાર પી લ્યો ને એટલે મન ગાર્ડન થઈ જાય સાચું કે છે? સાચે તો ભાઈ આપણે છે ને મનને ગાર્ડન કરવાનું છે ને આપણે પૂરી થેપલો ખમણો કાંઈ નથી ખાવાનું આપણે ખાલી ખાલી દૂધ દૂધ પાક. પાક છે ને તપેલી ભરીને બેસી જાવું અને આપણે ત્યાં દૂધ પાક જ પીવું બીજું કાંઈ નથી કરવું એમાંય ખાસ શું થાય ખબર જો દૂધ પાક હશે ને એટલે અમારા વૈશાલી અમદાવાદ છે ને હા. એનો વિડીયો કોલ આવશે કેમ કે એનો સોનલનો હાથનો દૂધ પાક એને અંતવાલો હા. અને કાયમ ઈ અહીંયા આવે ને એટલે એના હાટું બનતો નથી રહી જઈશ હા અને પછી એને ઝઘડો થાય સોનલને હરખાઈનો કેમ કે બિચારી અમદાવાદથી આવી ન કે ને ના ના ઈ તો હારું તમને નો મળે ને ખાવા ઈ જ હારું કેમ કે મારી ઓલી બાસ્કેટ પૂરી હા છેલ્લા 4 વર્ષની વેઇટિંગ છે એટલે છે ને સ્પેશિયલી હું તમને ફોટોગ્રાફી કરી દૂધપાકની અને મોકલીશ કે ખાલી તમને ફોટો ન દેખાય એમાં હારે તમને ટેસ્ટી આવે ને એવો ફોટો પાડીને તમને તમે મોકલીશ. જમતા હોય ને એ ફોટો મોકલવાનો એને બસ તો હવે અમે બધા તોફાન કરવાના છીએ અને મંગળવારે અમારે ત્યાં જવાનું છે તો ઉષાને ગીતના જન્મદિવસમાં ખાલી એક જ દિવસનો ફેર છે ઉષા છે ને એને 11-10 છે અને ગીતનો આવે છે ને એ 12-10 આવે છે એટલે પેલા મારો બર્થડે છે ને એટલે મારો બર્થડે સેલિબ્રેશન કરવાનો છે અને કેક કઈ મારા બર્થડે માં લેશું એને કહીશ મારે હાજર આમ હાથ અડાડી દે પૂન મળી જાય એમ કટ કરીને એમાં ના એવું ન હાલે મારા બર્થડે માં સેલિબ્રેશન
તારે કેક ન હોય અને આ વખતે હું મને છે ને જેટલું વર્ષ બેસે ને એટલી તમારે મને ગિફ્ટ દેવાની. આ ઓલી રૂપિયાવાળી ચોકલેટ લઈ લેજો ને. એ ગિફ્ટનું તો થઈ રહ્યું, હાલો એ રૂપિયાવાળી ચોકલેટ દે. અને કદાચ એને કાપવો હોય તો શું કરાય, આપણે અડધો કિલો કેક લઈને તેમાંથી 250 ગ્રામ અડધો કાપ્યો તારે અને અડધો ઈ કાપે ના, એમ નહીં. બીજે દિવસે. મારે આખો હાલે. કેક જોઈએ છે. હે હા તો હું કરશું, આપણે શું કરશું, કેક લઈ આવશું, હા પછી છે ને એને ચૂંદી નાખશું, હા મિક્સ કરી નાખશું, પછી એને આવડોક બનાવી દઈશ કેક. ના ના, તારે ગીત લખેલો આખો કેક જોઈએ જ ને. કાંઈ વાંધો નહીં, ઉસાઈ કામ કરશું. આખો કેક ગોલ હોય ને એમાં વચ્ચેથી આપણે અડધો કટ કરી નાખશું, નીચેનો ભાગ આપણે કટ કરી નાખીએ ને અરે, ઉપર આખો full size નો ઓરસ ના ગોળ આખો ઓરસ ચોરસ કેક નો આવે બેટા. આખો ગોળ કેક જોઈએ. ઓરસ ચોરસ આવે પણ આપણે નથી લેતા. મારે આખો રવિ ગોળ જોઈએ. આ વખતે છે ને મારા માટે કેક છે ને કેવો બનાવડાવું છે ખબર છે? હા. આખું પૃથ્વીના ગોળા જેવો. મારા માટે આખો સનના ગોળા જેવો સનના. ના સાચી કહું છું, ઓલો કેક આવે છે ખબર છે? સવારે લંચ બોક્સ લઈ જવાનું જ ને તારે. આવી રીતના હસીશ ને તો સવારે લંચ બોક્સ તો નહીં મળે, પાણીની બોટલે માંડ માંડ મળશે, એના કરતા રહેવા દે, મોંઘી થઈ જાય. હવે ઈ કેક આવે છે, આવે છે, આવે છે. ગોળ આવે, એને હથોડાથી તોડીને એટલે અંદર છે ને આમ ખુલે ને અંદર કેક હોય. તો ગ્રહણ ચાલુ થઈ ગયું છે ને 9:30 વાગી ગયા છે, અને જો ખોટી ખોટી વાતો સાંભળશું ને તો અહીંયા મગજમાં અંદર છે ને ચક્કર આવે, કેમ કે સમાચારમાં બોલ્યા કે તુલા રાશિ વાળાએ છે ને મગજનું ધ્યાન રાખવું, એટલે ખોટું મગજ ન ફરે એના હાટુ આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ અને બધાને બાય, જય શ્રી કૃષ્ણ.